આજે આપણે ઈ કાર્ડ ડાઉનલોડ કરવાની રીત શીખીશું. તો સૌથી પહેલાં સીવીઓ પોર્ટલ ખોલી લઈશું અને એમાં લોગિન કરશું. લોગિન કરવા પછી એમાં તમારા જે પણ SIID નંબર હોય એ નાખી પાસવર્ડ નાખી એન્ટર કરશું. એટલે આવી રીતે સરફેસ આવશે. હવે તમારે હોમ ઉપર જવાનું છે. હોમ ઉપર જશો એટલે ઉપર જ ડાઉનલોડ એન્ટ્રી કાર્ડ આવશે. તો ડાઉનલોડ એન્ટ્રી કાર્ડ ઉપર ક્લિક કરવાનું અને સિલેક્ટ કરવાનું ID પ્રૂફ. હું આધાર કાર્ડ સિલેક્ટ કરીશ અને મારા જે પણ 4 ડિજિટ છે એ એન્ટર કરીશ. 4 ડિજિટ એન્ટર કર્યા પછી સેવ એન્ડ કન્ટિન્યુ એટલે આવી રીતે માહિતી બધી આવશે. એના ઉપર ક્લિક કરવાનું, બધું બરાબર છે, નામ અને ડિજિટલ નંબર પછી કન્ફર્મ કરવાનું. એટલે આવી રીતે એક આવશે. તમારો ઈ કાર્ડ ડાઉનલોડ કરવા માટેનો પેજ ખુલશે. ડાઉનલોડ કર્યા પછી તમારું ઈ કાર્ડ ડાઉનલોડ થઈ જશે. ધન્યવાદ. નમઃ શિવાય.